જય જગન્નાથ। અને રથયાત્રા 149મી જે અમદાવાદના કર્ણાવતીના રસ્તા ઉપર વાતે ગાતે આગળ વધી રહી છે। જનમેદની જ્યાં નજર જાય ત્યાં સુધી અમદાવાદના રસ્તા ઉપર અત્યારે જનમેદની ઉમટી રહી છે અને સંદેશ ન્યૂઝ પણ આપને સવારથી જ પળે પળની અપડેટ આપી રહ્યું છે। ક્યાં કેવો માહોલ છે, કેવા રંગારંગ કાર્યક્રમો થઈ રહ્યા છે, કેટલા અખાડા કરતબો થઈ રહ્યા છે એ આપને બતાવી રહ્યા છે। અને હવે સીધા જ જઈએ જ્યાં રંગીલા ચોકી, જ્યાં અમારા સંવાદદાતા અમારી સાથે હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, બસ થોડી જ વારમાં રથયાત્રા ત્યાંથી પણ પસાર થશે। અત્યારે ત્યાં કેવો માહોલ છે, ભક્તો કેટલા આતુર છે ભગવાનના દર્શન કરવા માટે? તંબુ ચોકીથી રથયાત્રા જે છે એ આગળ વધી રહી છે। ત્યાંથી શાહપુર અને શાહપુરથી આ રંગીલા ચોકી વિસ્તાર છે ત્યાં આવશે। આ અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે એ ગણવામાં આવતું હોય છે ને અહીંયાથી રથ જ્યારે પસાર થશે ત્યારે કોમી એકતાના પ્રતિકરૂપ કબૂતર અહીંયા દિલીપદાસજી મહારાજ છે એ પણ મુસ્લિમ બિરાદરોની સાથે રહી અને ઉડાડશે। અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે અહીંયા સ્થાનિક પોલીસ ઉપરાંત આરએએફ, રેપિડ એક્શન ફોર્સ અને બીએસએફ એટલે કે પેરામિલિટરી ફોર્સ છે એ પણ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને રથયાત્રા અહીંયાથી પસાર થશે ત્યારે પણ આ પોલીસ જવાનો છે તે તૈનાત રહેશે। જે કેટલાક લોકો અહીંયા રથયાત્રા નિહાળવા આવેલા છે એમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો અને ખાસ ભગવાન આ દિવસ એવું છે કે સામે ચાલીને દર્શન આપવા આવે છે? મેં માનસા આજોલ ગામમાંથી આવ્યા છે સ્પેશિયલ રથયાત્રા જોવા અમદાવાદ ફ્રેન્ડો સાથે, દરેક બધાની સાથે। શું સાંભળ્યું હશે અત્યાર સુધી કંઈ? બહુ સારું। અન્ય લોકો પણ છે આ રથયાત્રાના રૂટ ઉપર અહીંયા પહોંચેલા લોકો છે, રથયાત્રા જોવા માટે આવેલા છે, એમની સાથે પણ વાત કરીશું। જૂના અનુભવી પણ લોકો છે, શાહપુર વિસ્તારની અંદર છે। દાદા, ભગવાન સામે ચાલીને આજે દર્શન આપવા આવશે। આ રંગીલા ચોકી વિસ્તાર છે, કોમી એકતા પણ અહીંયા જોવા મળતી હોય છે। બહુ સારું છે, એકતા બી સારી, વ્યવસ્થા બી બહુ ટોપ। સ્વાભાવિક રીતે આ દ્રશ્યો શાહપુર વિસ્તાર છે કે જે રંગોલા ચોકી પોલીસ વિસ્તાર અને શાહપુર દરવાજા થઈ અને રથયાત્રાનો રૂટ જ્યારે પસાર થતો હોય છે, ભવિષ્યની એટલે ભૂતકાળની જે ઘટનાઓ હતી એ ઘટનાઓને ધ્યાનમાં રાખી આ વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવે છે અને રથ શક્ય હોય તેટલા ઝડપથી આ વિસ્તારની અંદરથી પસાર થાય તે પ્રકારની પોલીસની પણ ઈચ્છા હોય છે અને એટલા જ માટે લગભગ એકાદ કલાક ભાવીની અહીંયા હજુ રથ પહોંચતા થશે, કારણ કે પહેલા ગજરાજ આવશે, ટેબ્લો અને અખાડા કરતબો પછી રથ જે છે એ આ રંગીલા ચોકી વિસ્તાર છે ત્યાંથી નીકળશે અને એ સમયે અહીંના સ્થાનિક મુસ્લિમ આગેવાનો અને મંદિરના મહંત દિલીપદાસજી સાથે રહી અને કોમી એકતાના પ્રતીક સ્વરૂપ સફેદ કબૂતર છે એ અહીંયાથી હવાની અંદર એમને આકાશમાં ખુલ્લા છોડવા